મિત્રો જય શ્રી કૃષ્ણ. કેમ છો? તમે મજામાં જશો મિત્રો? તો આપણે ભગવાનનું શૂટિંગ કરવું નહીં આગળ જો મિત્રો લતાબેન વધારે જો. જય માતાજી, કેમ છો? પહેલી વાર આયા આમ તો આવતા નહીં. આ બાજુ દેખે છો, આ બાજુ. હા, સીના જેવા હોય હું આવીએ ટાઈમ જ કઈ સીધો સમજો ગવરિયા બરફ ખવાય ગોળો ખાવા શૂટિંગ કરવાની હે એ બોને ખવાયા એ બાને મફત ખાવા બોલા પ્લાન કરે સકે મફત ખાવા તો મિત્રો મફત ગોળો ખાવા માટે મને વિડિયો ખબર આપશે. હાય ગાઈસ ગાઈસ મફત ગોળ ખાવા આવીએ મેં બા પૈસા નહીં આલે ભાઈ ઉભા રહો તો મિત્રો જો વાગવા આયા હું પેલા ભાઈ બનાવવાના રાખો પેલું સ્ટાર્ટિંગ નો લેવું પડે શું લેવું હા એમ કહું એક સીન લઈ લો તમારો સ્ટાર્ટિંગ મારો પણ લઈ લો એક તમારો પહેલો વિડીયો તમારો ને પછી અમારથી સ્ટાર્ટ તો એ કે મને આઈસ્ક્રીમ ખવડાવો એટલે એક જણ આઈસ્ક્રીમ ખાજો એટલે ઓની એડ છે બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ સમજ્યા કોણ આઈસ્ક્રીમ ખાવા છે જે ખા જેને ખાવી હોય પેલામાંથી ગમે તે કારણે થઈ જાય કઈ મને આઈસ્ક્રીમ ખાવી તમારો ગોળો ખાવા મફત આજે મને આઈસ્ક્રીમ આપણું કઈ જોવાનું બાપ ફેમિલી છે ને પેકેજ ભગવાનનું પેકેજ કહેવાય ને સૌથી મોંઘા મોંઘી આઈસ્ક્રીમ હા ફેમિલી પેક હા એનું ભગવાન એ પપ્પા 350 વાળો કે મફત ફેમિલી એકમાં પતી જાય અમે એટલું તો કશું ના થાય 30 અમારા 500 વાળો બનાવરો સસ્તામાં સસ્તો બનાવજો રાહુલભાઈ મફત ખાવાનું નહીં સસ્તા ખાવા મફત ખાવાના બધા ના ના શૂટિંગ માં લાવે ને તો પૈસા આલ દેવો મોંઘા મોંઘી આઈસ્ક્રીમ આવજો બોલા મોટા મોટી ફેમિલી પેકેજ આવ 350 નો હે ગોળો એ તો અમારો ખાવા દેવા અમે 300 જ થઈ એટલે તમે એઠું ખાઓ બધાને હે એડ નહીં કરતા તમારી એમ એડ નહીં નહીં થતી તમારી અરે એડના પૈસા વસૂલ કરો. તે તમે એમાં કમાવાના નહીં પણ એડ નહીં થાય તો એ વિડિયો માંથી તમે કમાવાના નહીં 25 જણ નહીં આવું પણ મેં વાગવા નહીં. આ બાબુભાઈ લે હેરી મળી લે એરા કે મને આ વિડિયો ના પૈસા ના એક આવતા તો યાદ તારી ઉપરથી નહીં લઈ ગઈ. 10 લાખ પબ્લિક દેખા ને યાર ચિલ્લા ચિલ્લા કે सबको सीन बता दे. બોલ સબકો ટીમ બતા દી શર્ટ ફાટી જુ ये तो खमनी पार्टी और खाता पीता कर लिया. લે હાર વેડો મિત્રો લે કાંતો ઉપર રાખી દીધો તો મિત્રો જો પેલી સાઈડ લતાબેનની શૂટિંગ ચાલુ હોય એટલે હું મંદી ગઈ
એક નંબર આપણો એ બધે તો સાફ કરવું પડે. સરસ. શૂટિંગ ચાલુ છે. જે ખાવું એ ખાઈ લે તું પણ ₹15 લઈને આવ્યો તું જો આઈસ્ક્રીમ ખોઈશું ભાઈ નહીં 15 વાળી મળતી પાછી. પણ ₹15 લાવે પેલા ઘોડા વાળા 30 હાલવાના તો ના ખાઉં રવા દઉં નહીં ખાવી મેં ખાઈ ચાકી લે હેટ હું આબરૂ કાઢો હોય પેલા ફેમિલી ખાવ કે હા સર કેવો છે ગોળો કે આબુ ભાઈ ના લઈ આયા હા મને તો તારી તો હા આઈસ્ક્રીમ લે આવી તરફ કેટલું આવશે નીકળ દે હવે બીજે તો આવવાનું ઓય આ લઈ ગયો આલે કોઈ ના આવો મારા લે લેતા હે બાય હા કોઈ ખાક તમે બધા પર માના ખાવાનો છોકરામાં ચાકી લે હારો હોય તો મંગાવો બીજો હવે ચમચી આલ્યો હા ચમચા આવે ચમચા હારો દશે હું તો બધો હારો દેખાય નો લ્યો એ બસ ઠંડુ કરી દે હા હવે ઠંડુ થઈ ગયો કેવા હોય કહે બે હા બાપા જે બે ચલા એ ભાઈ રામ રામ અલ્યા ખાલી આવો આવો બબુ જાઓ હા બે અમે જો અરે હું મંગાવ બરફ ખો આગળ જો અમે જો કોઈ બે આગળ જો આવો બોલો બોલો ભાઈ 1 2 3 4 5 6 તમે રાજે હું તમે રવા દો મુખ ગાવ આપણે કોણ જે ખાવું એ લઈ બોલો દુબારો આ જો દૂધ કોલ્ડ ડ્રિંક્સ નહીં ખાઓ સાદા ગોલા નહીં ખાઓ સાદા ના ભાગો 30 રૂપિયા છે ના નહીં ખાઓ 50 વાળો 70 વાળો 150 250 200 જો આ બે હવે બે કરો જો આ બે કરો હા હે
હા અરે ઓય ઠંડુ કરા લઈને અમે તો હરિયાણા જબરજસ્ત વાળી છે ના તિજોરી સેટિંગ પલાળ ને બધું એટલું લીધું ને જબરજસ્ત છે. હજી કેવો હરખું કેવો ચેવો લેવો છે ભાઈ જે લાવે લાવે ને તાણું હેડો. આપણે આલે હિમાયલ દો હવે તો એ ખાઈ લેડે ને તાણું આપણે તો ધંધો જ કરવો છે ને યાર બાબળો બે ભાઈને તો ખબર. ના એવું ના કહેવા ધંધો કા દેખાય છે યાર હા વાળા ધંધા ચાલવાના છે બધા મારા ઉપર પૈસા હું મારા હાલવાના છું 30 રૂપિયા શું નામ તમારું કશો ભાઈ કયા કોમના છો કોઈ ના અહીંયા શું ડિયા ઓવે. હા ઓળખ્યા તો ખરા મારા માસી ચો છે હા માસી કે બાજુ કંકુ માસી મોટા મેના પૂછો પેલા બીબી નાનજી બેન હું કીધું યાર 30 રૂપિયા પર 300 કીધું હા ના આવો આવો લાવ બે જો આયા આવી ગયો આવ્યા કે કોના એનામાં લાવ ના અને આ હાગામાં હાગુ ને આકડી માં તો તમારા આખું જમા લાવનો પેલા તો પહેલે તો હા આમ ના જાવ કાન હવે હાગુ ને એક મારો લાવજો પેલા બનાવો બે લાવો આ જાવ બે બનાવો જી ખો ખો કેવું લાગ્યું ભાઈ તમે હું ખેલાડું ખેરાડું આ ખેરાડું તમે તો ખાવા આવ્યા બરાબર પૈસા ખવાયું હા હા ઘઉં કટાવા જતો તો હતો અને બીજી જલ્દી કર હવે બીજી શાંતિ તમારી શાંતિ હા જલ્દી તમારું લેવું છે સુચી લ્યો આ માપ લાઈએ કા અરે એ ફૂલ ડીશ બનાવો છો હા બરોબર છે જોયું તું બીજું કોઈ મજા આવશે લાવી ભાઈ તમને આલુ એ આવવાનું એ ભાઈ અડધો લઈ લો ને ના મને ના મારા હવે ખો ખો દઈ દો ખો પૈસા હું આલું અરે પૈસા મેં ના આપ્યું હું આલું પૈસા મારા ખવાય નહીં બગડ જે હું ખોટો આલું પૈસા આલું દે દો હું નામ કોઈ કીધા ને તકોઈ છું તકાજી પૈસા જી તો તમે હું આલું, એ હું આલું. ભાઈ છો ને યાર હા હે ગરમી પા હો અમારું લેર છે હા કોઈ લેર જ કે હું કરું ના હું મજૂરી કરતા નહીં અમે આ મજૂર ગાવ કરે છે ને મજૂરી નહીં કરતા ને? દેવું બતાવો ના આ સોળી માટે બોલો લેવાયો ચાલે છે ને ધંધો હા ભગવાનની દયાથી હટી જાય તમારી એવું નહીં એમાં માટે અમારે ત્યાં આવું તો દેરાનું અમારે આ બધું ખુરશીમાં બેહવા મળે કિસ્મત વાળા બેહું ટાઈમ બેસજો તમે કિસ્મત જ માં જોવો અહીંયા આગળ આવીને બેહો અમારો ધંધો નથી કે બેહું છે તંદર બેહાય તો ખરી શું આય બલજી બસ શાંતિ સર શું બોલો હો ડુંગળી બટાકો લેવા તો આવી આજે આવવાનું કહો ડુંગળી બટાકા તો મિત્રો 10 વાગી ગયા છો રાતના 10 ને 11 થઈ ગયા હું હજુ દુકાનમાં જ છું બરાબર કેપ્સી ખાઉં રાતનું બનાવવા જો રાત પર બેઠા પર તમે દેખાતા નથી હવે તો આવી જજો બરાબર મારું સીધો ઘરે ગયો હો 4 નો ગયો હો 7 વાગ્યાનો ગયો હો મમ્મા 10 વાગે વાત જાઉં તું પણ માગું બા મેં કીધું તમે બેહો હું જાઉં તો એમ કે તમે મિલવા પણ કસ્ટમર આવ્યા એટલે પછી કે તમે પછી મૂકી જાઓ પછી અમે 10 ને 11 તો થઈ જશે એટલે કલાક પછી અમે દુકાન બંધ કરવાનું થાય એટલે અમે કલાક બેસી રહ્યા પછી તો ઊંઘી જ ગયો હશે
અને આજે સવારના મેન્યુમાં હતું આપણો રાજમા, પછી ભીંડાનું શાક અને મસૂરની દાળ અને ભાત રોટલી. અને તેના મેન્યુમાં તો ખીચડી, તુવેરની દાળની ખીચડી હતી, કઢી હતી અને બટાકા ડુંગળીનું શાક ને રોટલી. અત્યારે મેન્યુમાં હતું.